ગુડ મોર્નિંગ, કેમ છો મારા વાલા મિત્રો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો હું છું તમારો અંકુર પટેલ, લઈને આવ્યો છું એક નવો વ્લોગ. આપણે જવાના છે આજે નવસારીના ફ્લાવર શોમાં, જે આવ્યું છે લુન્સુગોઈ પાસે. ફ્લાવર શો રાખવામાં આવ્યો છે ફર્સ્ટ ટાઈમ નવસારી મહાનગરપાલિકા દ્વારા. તો આપણે આજ જવાના છે ફ્લાવર શો જોવા, તો તમને પણ લઈ જાઓ. ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. તો મહિલા આપણે સિસોદરા ગામથી નીકળી ગયા છે અને હાઈવે ચડાવી દીધો છે ગાડીને. જાય ફટાફટ ફ્લાવર શોનો એન્જોય કરીએ. આજે ફર્સ્ટ ટાઈમ શો છે તો મજા આવશે જોવાની. અને પણ બતાવો ફ્લાવર શો. આપણે આવી ગયા છે ફ્લાવર શોમાં. આર્યનો ગેટ. ચાલો એન્ટ્રી પાડીએ આપણે. આવી ગયા છે ફ્લાવર શોમાં. જો આ એકદમ મસ્ત નવું નવસારી એવું લખેલું છે ફ્લાવરથી. તો આપણે એન્ટ્રી માટે એક ત્યાં ગેટ છે, પછી એક આ બાજુ પણ એક ગેટ છે. અહીંયા એન્ટ્રી તો આપણને મફતમાં જ છે એટલે વાંધો નહીં આવે. જો હજુ કંઈ કામ કરતા છે, એકદમ મસ્ત લાગે છે. આ તમને નજીકથી બતાડું. આ લગભગ રાત્રે કંઈ શો થવાનો છે, એની તૈયારી કરતા છે. કેટલો મસ્ત લાગે છે નવસારી એવું લખેલું. આ બ્લોગ નવસારીથી કોણ કોણ જોતો છે જરાક મને કમેન્ટ કરી દેજો. આ વેલકમનું બનાવેલું છે એક મસ્ત, અને આ એક ગેટ બનાવેલો છે. ગેટ મસ્ત ફ્લાવરનો ગેટ બનાવેલો છે. હજુ આ આપણે ફ્લાવર શોની સંપૂર્ણ મેપ. તો આ છે ફ્લાવર શોનો મેપ છે. અહીંયા એન્ટ્રી છે ને આ એક્ઝિટ છે. અહીંયાથી આખું આમ ફરીને અંદર ફરવાનું છે ને પછી એક્ઝિટ છે. આપણે હવે કરીએ આ એન્ટ્રીવાળો ગેટ અહીંયા છે. અંદર જઈએ આપણે. તો ચાલો, આપણા ભાઈબંધો પણ આવ્યા છે તો એમને સાથે સાથે ફરીએ. તો ચાલો ગાઈઝ, આપણે પણ અંદર જઈએ. જો અહીંયા એક મસ્ત હાથી બનાવેલો છે ને આ કંઈ ફ્લાવર છે. આપણા ગયા વર્ષે અમદાવાદમાં હતો તેવું જ છે. આ પણ જોરદાર બનાવ્યા છે. આપણે આ છે ડોરેમોન. આપણે તે બાજુ છોટા ભીમ છે. આ નવસારીનો આપણો ટાવર. કોણ નવસારીનો ટાવર ગયેલું છે તો કમેન્ટ કરી દેજો. તો ગાઈસ, આપણે હાથી બનાવેલો છે. કંઈ લખેલું પણ છે, હા તમને બતાવું. વિડીયો પોઝ કરીને તમે જોઈ લેજો. હું જરા આગળ નીકળી જાઉં. કેટરપિલર બનાવેલો છે આપણે ફૂલનો. વિડીયો પોઝ કરીને તમે જોઈ લેજો. મસ્ત કેટરપિલર બનાવેલું છે. કેટરપિલર ને અહીંયા પતંગિયું પણ બનાવેલું છે. જો તમને બતાવો, પતંગિયું મસ્ત બનાવેલું છે. પતંગિયું તમે આવજો, એક વિઝિટ મારજો. વિડીયો પોઝ કરીને તમે જોઈ લેજો. સવારે આપણો છોટા ભીમ. આ બાજુ કંઈ બીજું પણ છે ને. આ આપણા જય શ્રી રામ. જો ભાઈ, આપણો જરાક અવાજ ઓછો આવતો છે તો જરાક સેન્ડ કરી લેજો, કારણ કે વોલ્યુમ જરાક એવો છે. મારો અવાજ બેસી ગયેલો છે એમાં. આ શું છે? આ બનાવેલો છે ચંદ્રયાન. વિડીયો પોઝ કરીને તમે જોઈ લેજો. ચંદ્રયાનની માહિતી મસ્ત બનાવેલો છે.
અહીંયા આવો ને તમે, અહીંયાથી બધું આખું તમને દેખાશે, બધા ફ્લાવર તમને દેખાશે, કારણ કે આ જગ્યા મસ્ત છે. આ છે એક મોર, આ છે રોકેટ, પછી આપણા છે સરદાર વલ્લભભાઈ પટેલ, આ સિંહ છે, પેલી સાઈડ છે આપણો વાઘ, એ બાજુ ગાંધી બાપુ પણ છે, તો ત્યાં પણ જઈએ આપણે. હવે બન્યા રહેજો અમારા બ્લોગમાં, અને તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણે ટ્રાવેલ વિથ અંકુર આઈડીને. આ કંઈ કળશ બનાવ્યું છે, તમે વિડીયોને પોઝ કરીને જોઈ લેજો માહિતી. એક નંબર કળશ બનાવ્યું છે, જરા મસ્ત વ્યૂ આવતું છે. સંસદ ભવન છે, એની માહિતી તમને બતાવું. નવું સંસદ ભવન, કમેન્ટ કરજો કેવું બન્યું છે. આ છે આપણા વિષ્ણુ ભગવાન, એમની માહિતી છે. આ મસ્ત ફ્લાવર્સમાં બનાવેલું છે વિષ્ણુ ભગવાનને. આ સંસદ ભવનનો જે પાછળનો વ્યૂ. તો હવે આપણે આગળ નવસારીનો ટાવર જોવા જઈએ, કેવો બનાવે છે નવસારીનો ટાવર. એ પહેલાં આપણે અહીંયા છોટા ભીમ છે, છોટા ભીમને બતાવીએ. છોટા ભીમને તો બધા ઓળખો જ છે. કોના છોટા ભીમ ફેવરેટ છે તો કમેન્ટ કરી દેજો મને. એ લાડુ ખાઈ લે. આ છે ભાલુ, આપણે છોટા ભીમને તો જોઈએ આપણે. હવે ભાલુ જોઈએ. ના રે, આપણા નવસારીનો ટાવર, જેની માહિતી આપણે પેલી સાઈડ છે, આપણે પેલી સાઈડ જઈને જોઈએ. તે પહેલાં આપણા ભાલુ એટલે રીચ, એ આપણે ગુજરાતીમાં રીચ કહીએ છીએ. જોઈ લો, તમને ઝૂમ કરીને બતાવો. મસ્ત બનાવ્યા છે આ ભાલુ. ચાલો, ભાલુ તો ગયો, હવે ડોરેમોન જોઈએ આપણો ફેમસ, બધાનો ફેમસ ને ફેવરેટ એટલે ડોરેમોન. ડોરેમોનને ડોરેમોનની માહિતી. રોબોટિક બિલાડો એટલે ડોરેમોન. તમને બધાને ખબર જ છે ઓલરેડી, એમ પણ કહેવાની જરૂરત ના પડે. આ છે વાઘ, ડિટેલ સારી, તમને ખબર છે રાષ્ટ્રીય પ્રાણી એટલે આપણો વાઘ. તો આ બનાવેલું છે કમળ, ફૂલનું કમળ બનાવેલું છે. ફૂલનું કમળ એમ સમજો તમે. આ કમળની ડિટેલ્સ. રાષ્ટ્રીય ફૂલ આપણું કમળ છે. નહીં, પણ પારસી ઘડિયાળ કહેવામાં આવે છે. મુંબઈ, સુરત જેવી શહેરોમાં મળે. આ પારસી ઘડિયાળ છે. આ છે ફૂલનો ઘોડો, સફેદ ઘોડો બનાવવામાં આવેલો છે ફૂલ દ્વારા. અને પાછળ પર આ ફૂલનો આપણો સિંહ બનાવવામાં આવેલો છે. જો મસ્ત બનાવ્યો છે સિંહને પણ. તો તમે એકવાર જરૂરથી મુલાકાત કરજો આપણા નવસારીના ફ્લાવર શોની. આજે તો ફર્સ્ટ ડે છે, એટલે ઘણા મુસાફર ઘણા બધા આવ્યા છે જોવા માટે, નવસારી જનવાસી. આપણે પણ આવી ગયા છે જોવા માટે. દુનિયાની સૌથી મોટી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી, તેને ફૂલ દ્વારા સજાવવામાં આવેલો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની માહિતી તમે અહીંયા જોઈ શકો છો. 182 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો કોણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયેલું છે એટલે કોમેન્ટ કરી દેજો મને. નવસારીના જમશેદજી ટાટાને જે ભારતીય ઉદ્યોગ પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે, જમશેદજી ટાટા. તો આ છે આપણા ગાંધી બાપુ, મહાત્મા ગાંધી, જેનું દાંડી ખાતે મીઠું.
ગાંધી બાપુની આ તમામ માહિતી તમને અહીંયા મળી જશે. આ જે છે તે મીઠું છે અને ગાંધી બાપુ જે મીઠું લઈ રહ્યા છે. લાસ્ટ કહીએ તો અહીંયા આપણો ફ્લાવર શો સમાપ્ત થાય છે. આપણે ફ્લાવર શોની તમામ માહિતી આપણે વિડીયોમાં બને તેમ મેં બતાવી છે. ત્યાંથી તમારો ફ્લાવર શો શરૂ થતો છે. આખો એમ ફરીને તમે આવો, અહીંયાથી આખું ફરીને આવો ને પછી તમે જોઈ લો આખો ફ્લાવર શો. જો કંઈ ભૂલ થઈ જાય તો મને માફ કરજો. કદાચ કોઈ માહિતી ખોટી હોય કાં એસે ભૂલ હોય તો કહી દેજો. તો કેવો લાગ્યો મારો વ્લોગ? તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. આપણે એન્ટ્રી ત્યાંથી કરી હતી, એન્ટ્રી કરી હતી. હવે આપણે એક્ઝિટ અહીંયાથી કરવાનું છે અને એક્ઝિટનો ગેટ પેલો પણ છે. તો મળીએ ભાઈ. એક શોપ છે અહીંયા ભાઈ. આવું છે સરકવાની ગ્રીન ટી છે, મોરિંગા ગ્રીન ટી. મોરિંગા અંદર આ અલગ અલગ સ્પાઇસીસ ને એવું એડ કરેલું છે અને બધું કોટન વોવન બેગ નો યુઝ કરેલો છે. બહાર જે ગ્રીન ટી મળે ને તેમાં પ્લાસ્ટિક બેગ યુઝ કરેલી હોય, જેમાં તમે ગરમ પાણીમાં ડીપ કરો ત્યારે એમાં માઇક્રો પ્લાસ્ટિક ને એવું રિલીઝ થાય. આમાં એવું કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. સ્પાઇસીસ પણ એડ કરેલા. અને ભાવ શું છે? 10 રૂપીસનું એક પાઉચ છે. બરાબર. તો તમે આવો તો અહીંયા મુલાકાત જરૂરથી લેજો. આપણે ફ્લાવર શોના આ એક્ઝિટને બહાર જેવો તમે નીકળો તો સીધી અહીંયા ભાઈની દુકાન છે, શોપ છે ને. આ ભાઈ બાજુમાં એક બીજા ભાઈ પણ છે, તે લાઈવ ફ્લાવરના કિચન વેચે છે. જોઈ શકો છો તમે. અને એક બધા અસલી ફ્લાવરના બનાવેલા આવેલા છે. તો આ બે કુંડા તમે જોઈ શકો છો, એકદમ મસ્ત લાગે છે. તમે ઘરના સ્ટાર્ટિંગમાં જ્યાં એન્ટર થાય ત્યાં મૂકો તો એકદમ મસ્ત લાગે. આનંદ નર્સરી નામ છે શોપનું. એમનો નંબર પણ છે ઉપર, તમને બતાવો ભાઈ. કાર્ડ આપજો. હા, એક નંબર છે આમનો, તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો. એમનો વેબસાઇટ. અરે આ ભાઈ કેમ છો મિત્રો? આજે મને એક મારા મિત્ર મળી ગયા છે, ગણેશભાઈ, જે પણ બ્લોગ જ બનાવે છે. તે અહીંયા આપણા ફ્લાવર શોમાં મુલાકાત પર આવેલા હતા. એમનો ઇન્ટરવ્યૂ લઈએ. હેલો ગાઈઝ, કેમ છો ગણેશભાઈ? હું મજામાં, મને મળીને ખુશી થઈ. તો કેવો લાગ્યો આપણા ફ્લાવર શો? ફ્લાવર શો એકદમ મસ્ત છે, ઝકાસ છે. અમદાવાદમાં જેવું થાય છે એવું તો નહીં, પણ મિની લેવલે જે લોકલ લોક અમદાવાદ ના જઈ શકે એ અહીંયા આવીને ફ્લાવર શો એન્જોય કરી શકે છે. એમના માટે મસ્ત ઓપ્શન છે. એક ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ બધા સાથે તમે આવી શકો છો, એક્સપ્લોર કરી શકો છો. ત્યાં પર બહુ મસ્ત ફ્લાવરથી બનાવેલી આઇટમો છે. થેન્ક યુ. તો આપણે સાથે મુલાકાત કરીને મજા આવી. હા, મજા આવી. હા, તો ગાઈસ આપણો વ્લોગ તો અહીંયા પતી ગયો છે. આ એક ભાઈ મળી ગયા અને આ શોપ પર તમે વિઝિટ કરવાનું ભૂલશો નહીં. આ બધી 3 શોપ છે, ત્યાં વિઝિટ કરજો જરૂરથી. તો કેવો લાગ્યો આપણો બ્લોગ? તો મજા આવી બધાને. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને આપણે અમારા કોલેજના ડેઝ એન્જોય કરતા છે, અમે ડેઝ ચાલતા છે, તો એમનો પણ વિડીયો બનાવીને જરૂરથી મૂકીશું ચેનલ પર. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો સબસ્ક્રાઈબ કરતા જજો.